દેવગઢ બારિયા તાલુકાના ઉછવાણ ગામે આર&બી પંચાયત દ્વારા બનાવેલો રસ્તો એક ઈસમે ખોદી નાખતા ગ્રામજનોને હાલાકી। આજે તારીખ 12/7/2024 શુક્રવારના રોજ સાંજે 5 કલાકે મળતી માહિતી મુજબ દેવગઢ બારિયા તાલુકાના ઉછવાણ ગામના એક ઈસમ દ્વારા ઉછવાણ ગામના સ્મશાન તરફ જવાના રસ્તો ખોદી નાખ્યો હતો। પોતાની માલિકીની જમીનમાંથી રસ્તો પસાર થતો હોવાનું કહીને આ વ્યક્તિએ જે રસ્તો ખોદ્યો હતો। રસ્તો ખોદી નાખતા સ્મશાન તરફ જવાના તેમજ ખેતરમાં કામ કરવા અર્થે જતા લોકોને જે અવરજવરમાં ભારે અગવડતા ઊભી પડી છે। વહેલી તકે રસ્તો શરૂ કરાવવા માટે ગ્રામજનોની માંગ પણ ઉઠવા પામી છે। શું નામ છે? મેઘવાડ રાજુભાઈ ભગાભાઈ। શું બનાવ બન્યો સાહેબ? આ રસ્તો સ્મશાને જવા માટે છે, આગળ મંદિર બી છે અને ખેતી માટે બી જાય છે, છોકરા સ્કૂલ બી જાય છે સાહેબ। આ ભાઈએ છેલ્લો ખોદી નાખ્યો કે મારામાં આવે છે એમ કરીને આ રસ્તો આખો બ્લોક કરી નાખ્યો। રસ્તો સરકારી છે કે પછી એનો પ્રાઇવેટ છે? સરકારી ને સાહેબ, એનો પ્રાઇવેટ ના હોય ને સાહેબ। આ ડામર થયો છે કે પેથલ એરો ના હોય ડામર। કોણે ખોદ્યો છે? આ આપણે મોટા ફળિયા છે મુકેશભાઈ લખમણભાઈ, એ ખોદ્યો છે જીસીબી થી ખોદ્યો સાહેબ। એનો વિડીયો બી આપણી જોડે એક ભાઈકન છે, હમણાં તમારા નાખશું, હવે તમે જોઈ લેજો। અમે બધા ગામવાળા આવ્યા હતા પણ ના માન્યો કે મારા રસ્તો બંધ કરી દેવો। શું નામ છે? અર્જુનભાઈ। કયું ગામ? ઉજવાણ। શું થયું છે? અહીં ઘડી અમારા ઘરો છે 4, 5, 6। અમારી બારી પ્રેગ્નેન્ટ में છે, છતાં આ રસ્તો ખોદી નાખ્યો। હવે અમારે ગાડી બોલાવે કેવી રીતના બોલાવવાની? અને અત્યારે અમારે પૂરા મહિનામાં જાય છે ભાઈ, અને હમણાં 108 બોલાવે કેવી રીતના બોલાવે? આ નહીં આવી છે ને, એવું છે। શું માંગણી છે તમારી? રસ્તો ખુલ્લો કરો સાહેબ। હા, રસ્તો ખુલ્લો કરો એ જ માંગણી, બીજું કંઈ નહીં અમારે।